મહેસાણાના ઐતિહાસિક વડનગરમાં શ્રાવણ ઉત્સવ 2026 અંતર્ગત ભવ્ય ડમરૂ યાત્રા યોજાઈ। ગુજરાત સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત આ યાત્રામાં 108 કલાકારો એકસાથે ડમરૂ વગાડી વાતાવરણને શોભમય બનાવ્યું। મંત્રી પ્રદ્યુમન વાજા અને કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં નીલકંઠ મહાદેવથી પ્રસ્થાનથી હાટકેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી। ડમરૂના દિવ્યનાદ અને શ્રદ્ધાળુઓની ભીડથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું। જે દેશના વડાપ્રધાન અને વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા એવા નરેન્દ્રભાઈ મોદીજીનું આ માદરે વતન છે, ત્યારે આ વતન ખાતે ઐતિહાસિક અને પૌરાણિક એવા હાટકેશ્વર મહાદેવના આજે સાનિધ્યમાં વડનગરના સમગ્ર રસ્તા ઉપર મારા સાથી મંત્રી માનનીય શ્રી કૌશિકભાઈ, સાથી ધારાસભ્ય શ્રી કિરીટભાઈની સાથે સમગ્ર જનતાએ એક ભક્તિભાવના અનેરા આનંદ અને માહોલ વચ્ચે ડમરૂ યાત્રા આજનું આયોજન થયું હતું। અને આવનારા દિવસોમાં આ સરકાર દ્વારા રોજે રોજ બધા જ મંત્રીઓ આ શ્રાવણ માસના પવિત્ર માસ દરમિયાન ડમરૂ યાત્રાનું આયોજન થાય અને બધા જ મંત્રીમંડળના સાથી મિત્રો આ ડમરૂ યાત્રામાં ભાગ લેશે।